એક સમય હતો ત્યારે કહેવાતું કે પોરબંદરમાં પ્રવેશતા જ કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. એક સામાન્ય માણસ જેની ઓળખાણ ગુંડાની હતી, જેમનો ભૂતકાળ ખૂબ જ ભયાનક અને રહસ્યમય હતો, જેના પરિવાર પર એક ફિલ્મ બની છે. અત્યારે બરડા પંથકમાં જેમનું ખૂબ જ મોટું નામ છે તેવા બાહુબલી પરિવારના દીકરા એટલે કે કાંધલ જાડેજા અને ગોડ મધર તરીકે જાણીતા સંતોકબેન સરમણ મુંજા જાડેજાની આજે વાત કરવી છે, તથા હાલમાં ચર્ચાનો વિષય બનેલા હિરલબા જાડેજાના ગુનાહિત ઇતિહાસની વાત કરવી છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. પોરબંદરનો ઇતિહાસ તપાસો એટલે મુખરે નામ આવે સંતોકબેન સરમણભાઈ જાડેજા અને અત્યારે કાંધલ જાડેજા. આમ તો પોરબંદરનો ઇતિહાસ પહેલેથી જ લોહિયાળ રહ્યું છે અને આજે વાત કરવી છે આ મેર પરિવારની મહિલાઓની દબંગાઈની. સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઇતિહાસ ખૂબ જ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરવણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. સૌરાષ્ટ્રમાં આવો એમાંય તમે બરડા પંથકમાં જાઓ અને મહેમાન ગતિ માણો તો તમને ખબર પડે કે મેર જ્ઞાતિ શું છે. મેર જ્ઞાતિમાં જન્મ લેનાર સરવણ જાડેજાનો જન્મ પોરબંદર જિલ્લાના કડચ ગામના નાનકડા પરિવારમાં થયો અને તેથી જ આ પરિવાર સાથે કડછા નામ પણ જોડાયું છે. હવે વાત કરવી છે પોરબંદર અને ગોંડલ બંને અત્યારે આ જે શહેર છે તે ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે અત્યારે ગોંડલ સાથે પરિવારવાદ, ગુંડાગર્દી, કાયદો અને વ્યવસ્થાના નામે શૂન્યતા તથા પોતાના લાભ માટે રાજકારણ અને નિર્દોષ લોકોને હથિયાર બનાવી મોતને ઘાટ ઉતારવા, લોકોને ત્રાસ આપવાની એક જ ચરમ સીમાએ તે લોકોનો ત્રાસ પહોંચી ગયો છે. અને પોરબંદરની વાત કરીએ તો પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયથી જ વિશેષ ચર્ચાનો વિષય બન્યું છે. પોરબંદરનો જાડેજા પરિવાર વર્સિસ કુતિયાણામાં ઓડેદરા પરિવાર વચ્ચે જંગ જામ્યો હતો ને આ જંગમાં જાડેજા પરિવારનો વિજય થયો. કુતિયાણામાંથી ઢેલી ઓડેદરા અને તેમની સામે કાંધલ જાડેજા ચૂંટણીમાં ઉભ્યા અને આ દરમિયાન કાંધલ જાડેજા અને કાના જાડેજાના સ્ટાર પ્રચારક તરીકે હિરલબા જાડેજા સામે આવ્યા અને તેમણે સૌથી મહત્વનો જે ભાગ છે તે ભજવ્યો હતો. પોતાના બેબાક બોલથી જાણીતા થયેલા હિરલબા જાડેજા અત્યારે તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને કોઈ બચાવી શકે તેમ પણ નથી, કારણ કે હિરલબાના પાપનો ઘડો છે તે ભરાઈ ગયો છે. હિરલબા જાડેજા વિરુદ્ધ લીલુ ઓડેદરા નામની મહિલા ઇઝરાયલથી વિડીયો બનાવી ગંભીર આક્ષેપ કરે છે, જેમાં તે આરોપ લગાવે છે કે હિરલબા જાડેજા અને તેમના સાગરીતો દ્વારા બના ઓડેદરા તેમના જમાઈ અને તેમના દીકરા રણજીતનું અપહરણ કરાયું હતું અને ઇઝરાયલ સ્થિત લીલુ ઓડેદરાએ લીધેલા 70 લાખ કાઢવા મામલે આ અપહરણ કરાયું હોવાનો આરોપ લાગ્યો છે. આરોપીઓએ ત્રણેયનું અપહરણ કરીને એક જ બંગલામાં ગોંધી રાખ્યાનો પણ આક્ષેપ લાગ્યો છે. ત્યારે જમીન, પ્લોટ, દાગીના આપવા બાબતે દબાણ કરાયાનો પણ આરોપ થયો છે. ફરિયાદના આધારે પોલીસે હિરલબાની ધરપકડ કરી હતી, પરંતુ ધરપકડ બાદ હિરલબાની જે તબિયત છે તે લથડી જાય છે અને તેમને સારવાર માટે સૌપ્રથમ પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને ત્યારબાદ તેને રાજકોટ ખાતે રિફર કરવામાં આવે છે. રાજકોટ ખાતે તબિયતમાં સુધાર જણાતા તેને ફરી જેલમાં ધકેલવામાં આવ્યા છે ને હાલ હિરલબા જાડેજા જુનાગઢ ખાતે જેલમાં છે. સમગ્ર ઘટના બાદ પોલીસ છે તે તેમના ઘરે જાય છે, ત્યારે તેના સાગરીતોનું સૂરજ પેલેસ ખાતે રિકન્સ્ટ્રક્શન કરાવે છે અને તપાસ દરમિયાન તેમને કેટલાક પુરાવાઓ મળી આવે છે. આ પુરાવા મળતાની સાથે જ પોલીસ જાહેર કરે છે કે જે કોઈ સાથે હિરલબા તથા તેમના સાગરીતોએ છેતરપિંડી કરી હોય અથવા ડરાવી ધમકાવીને જમીન પચાવી પાડી હોય તો પોલીસને જાણ કરવા વિનંતી. ત્યારબાદ બેખોફ થઈ લોકો તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે. ત્યારે હિરલબાની માઠી બેઠી હોય કે શું હોય તેના વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાય છે. હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસનો સકંજો કસાયો છે ને જેમાં હિરલબા જાડેજા સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો અને ફરિયાદમાં લાખો રૂપિયાની છેતરપિંડીના ગંભીર આરોપ થયા છે. આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે અને જે વિગતો સામે આવી રહી છે તેની વાત કરીએ તો પોરબંદર જિલ્લાના કુતિયાણાના એમએલએ એટલે કે કાંધલ જાડેજાના કાકી જે હિરલબા છે તે ફરી વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે તે એક પછી એક નવા કેસમાં સંડોવાયેલા જોવા મળે છે. જે પ્રમાણે હિરલબા સહિત 6 શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે છેતરપિંડીની. તેમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે અને ફરિયાદમાં કુલ 14 પૈકી 10 ખાતામાં એક જ સરનામું તેમજ આ બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હોવાનો આરોપ કરાયો છે.
આ ઉપરાંત ગુજરાત, કર્ણાટક, યુપી અને તમિલનાડુમાં દાખલ થયેલા 7 અલગ અલગ ફરિયાદમાં ભોગ બનનારે ગુમાવેલ લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો પણ આ ફરિયાદમાં કર્યો છે. જાડેજા સહિત હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને આ મામલે જ સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય બાબત છે કે અગાઉ પણ હિરલબા જાડેજા સહિત તેમના સાગરીતો વિરુદ્ધ અપહરણ અને ખંડણીના આરોપ લાગ્યા છે અને તે હેઠળ કેસ તો ચાલુ જ રહ્યો છે અને તે હજુ પણ જે જેલવાસ છે જે ભોગવી રહ્યા છે, જે હેઠળ હિરલબાની ધરપકડ કરવામાં આવી હતી અને હવે વધુ મામલો છે તે ગરમાયો છે. સમગ્ર મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને માહિતી આપી હતી, તેના પર નજર કરીએ. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતિયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઇમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે. જેથી આજે હિરલબા ભુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરીતો હિતેશ ભીમાભાઈ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર, આમ 6 લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ 411, 413, 420, 120B અને આઈટી એક્ટની કલમ 66D મુજબનો ગુનો રજીસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે એ હાલમાં કરી રહેલા છે. આ હાલની જે ફરિયાદ છે, ફરિયાદની વિગત મુજબ આ લોકોએ 14 જેટલા એકાઉન્ટ ખોલાવેલા, એમાંથી 10 એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ 3.5 કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે. સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક 46 વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે 1 કરોડ ને 30 લાખની રકમ છે એ પડાવી લેવામાં આવેલી. આંધ્રપ્રદેશના એક 80 વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસ્ટના નામે 1 કરોડ ને 10 લાખની રકમ છે એ પડાવી લીધેલી છે. કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે 1,59,24,292 જેટલી, એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે. એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના. આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના
એકાઉન્ટ્સ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે, જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે, નહીંતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈ પણ જાતની ભવિષ્યમાં ઇન્કમ ટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવો પડી શકે, જેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે. આજે આખું જે ચાલતું સાયબર ફ્રોડનું આખું ક્યાંથી જે ઓપરેટ થતું હતું કઈ રીતના આપણે કેસ કઈ રીતે સોલ્વ કર્યો છે? અમારા સાયબર પીએસઆઈ જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાક એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે. ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે, અમારા પીએસઆઈએ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ 5 જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે. હાલની ફરિયાદ મુજબ આ 5 એકાઉન્ટની અંદર જ 35,70,000 જેટલી માતબર રકમ છે એ જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ ખાતા ધારકની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે છે એ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ છે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે. જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી. આ લોકો કઈ રીતે ક્યાંથી ઓપરેટ કરતા, કોઈને ફોન કોલ કરતો હોય, આ લોકો આરોપી છે એ રીતે ગમે કોઈ માણસો દ્વારા કરતા હતા અને કેટલા સમયથી આ ચાલતું? અમે જે આરોપીઓ છે અને આની અંદર જે સાયબર ફ્રોડ થયેલું છે એ તમામ મોબાઈલ નંબરોની CDR અને એના IPDRના ડેટા પણ અમે આ તપાસની અંદર મેળવી રહ્યા છીએ. એટલે આરોપીઓ અન્ય કોની સાથે સંપર્કમાં હતા, આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદરમાંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે, આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવે. હિરલબા જાડેજા જ નહીં પરંતુ કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજાની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો, કારણ કે તેમની વિરુદ્ધ પણ અરજી કરવામાં આવી હતી, જેમાં કાના જાડેજા અને તેમના માણસો દ્વારા એક જમીન પચાવી પાડવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જેમાં પીડિતા દેવીબેન જીવા મોઢવાડિયા દ્વારા એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાના જાડેજા અને તેના માણસો દ્વારા ડરાવી ધમકાવી અને બંગલે લઈ જઈ તેના પૈસા પરત લઈ લેવામાં આવ્યા છે. હિરલબા જાડેજા વિરુદ્ધ લંડનથી પણ ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે, જેમાં હિરલબા જાડેજા પર ભૂરા મુંજાની પૂર્વ પત્નીને મારીને કાઢી મૂકવા અને મિલકતમાંથી બરતરફ કરવાના આક્ષેપો લાગ્યા છે. પોલીસ તપાસ પૂરજોશથી કરી રહી છે ને આ કેસ છે એમાં અનેક સત્યો બહાર આવશે અને હિરલબાની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે તેમાં કંઈ શંકાને સ્થાન નથી. પણ હવે જે કિસ્સાઓ સામે આવે છે તેના મૂળ વિશે વાત કરવી છે, કારણ કે તેના મૂળ ખૂબ જ ઊંડા છે. આજકાલથી જ નહીં પરંતુ જાડેજા પરિવારની જે મહિલાઓ છે ઇતિહાસમાં પણ રોફ જમાવતી નજરે ચડે છે. વર્ષો પહેલાથી જ આ મહિલાઓ ગેંગની લીડર છે. જ્યારે કાંદલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજાનું અવસાન થયું ત્યારબાદ તેની ગેંગનું નેતૃત્વ કાંદલ જાડેજાના માતૃશ્રી સંતોકબેન જાડેજા કરતા અને તે ગોળ મધર તરીકે તે જાણીતા પણ થયા હતા. તેના પર ફિલ્મ બની હતી અને હવે હિરલબા ગેંગ લીડર બન્યા છે. પણ આ મહિલા લીડરના કારોબાર ખૂબ જ મોટા અને ખોટા છે. આ બધા જ ખુલાસાઓ ઇઝરાયલની મહિલા લીલુબેને હિંમત કરી ત્યારબાદ બહાર આવ્યા છે. હજુ પણ લોકો તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે. હજુ પણ મોટા ઘટસ્ફોટ થઈ શકે અને પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. ત્યારે સત્ય સામે આવશે તો હિરલબાની મુશ્કેલી પણ હજુ વધી શકશે અને નિર્દોષ લોકોને ન્યાય મળશે. હાલ વિગતવારમાં બસ આટલું જ. તમારું શું કહેવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.